પડેલા યુવકના મોતના મામલે પોલીસે 2 આરોપી પકડી પાડ્યા છે। પોલીસ તપાસમાં ખુલી રહ્યું છે કે મૃતક યુવક મિત્રો સાથે ફરવા જૂનાગઢ ગયો હતો, જ્યાં તેની તબિયત લથડતા અમદાવાદ પરત આવ્યો હતો, જ્યાં તે નરોડા પાટિયા દીપક ઉતરી રસ્તા પાર કરેલી રિક્ષામાં સૂઈ ગયો હતો અને ત્યારે મૃતકની સ્થિતિનો લાભ લઈને 2 લોકોએ તેની મદદના બહાને સોનાની વીંટી કાઢી લીધી હતી। બાદમાં સ્થાનિક લોકોએ દીપક બેભાન થયો હોવાનો મામલો પરિવારને જાણ કર્યો હતો। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે યુવકની તબિયત ખરાબ હોવાથી મોત થયું હતું। જોકે વધુ તપાસ માટે વિશેષ સેમ્પલ લેવામાં આવ્યા છે। ક્રાઇમ બ્રાન્ચે વીંટી લૂંટનાર બંને આરોપીની ધરપકડ કરીને આ કેસમાં તપાસ શરૂ કરી છે। નરોડા પાટિયાથી એ માચીસ ગલી જરદાનગર કુબેરનગર છારાનગર બાજુ ચાલતા આવી રહ્યા છે, ત્યારે પણ એ લથડાતા હાલતમાં જ દેખાય છે સીસીટીવી કેમેરામાં, જેમાં એમની તબિયત સારી નથી અને વચમાં એક જગ્યાએ એ તબિયત સારી ન હોવાથી બેઠા હતા। એ જે 2 જગ્યાએ બેઠા હતા ત્યાંના લોકલ માણસોએ એની અર્ધબેભાન અવસ્થાનો લાભ ઉઠાવી અને એની પાસેથી જે હાથમાં વીંટી હતી એ વીંટી કાઢી લીધેલી, જે વીંટી અને આરોપી ક્રાઇમ બ્રાન્ચની મદદથી કબજે કરવામાં આવી છે અને આરોપી પણ ક્રાઇમ બ્રાન્ચે પકડી લીધેલ છે। શોરૂમ માલિકના નાક નીચેથી 1-2 નહીં પરંતુ 17 મોપેડની ચોરી થઈ આખરે ભાંડો ફૂટી પણ ગયો છે। જો કોઈ તમને ટીવીએસ કંપનીના જ્યુપિટર મોપેડ સસ્તામાં આપવાની વાત કરે તો ચેતજો, કેમ કે અમદાવાદના સાણંદમાં ટીવીએસ કંપનીના શોરૂમમાંથી નવા નક્કોર 17 મોપેડની ચોરી થઈ ગઈ છે। નવાઈની વાત એ છે કે ચોરી થયાની શોરૂમ સંચાલક કે માલિકને ખબર જ પડી, પરંતુ પોલીસે દ્વારા આ મામલે શોરૂમ માલિકને જાણ કરાતા પગ નીચે જમીન સરકી ગઈ। આ ઘટનાની જાણ થતાં જ શોરૂમ માલિકની ફરિયાદના આધારે પોલીસે 17 મોપેડની રિકવર કરીને 3 આરોપી આ કેસમાં પકડી પાડ્યા છે। આજે ધર્મદીપ અને શિવરાજસિંહ બંને ટીવીએસના શોરૂમમાં જ નોકરી કરતા હતા અને તે લોકો દિવ્યરાજને ટીવીએસ જ્યુપિટર ત્યાંથી ચોરી કરીને વેચાણ માટે આપતા હતા અને દિવ્યરાજ જે છે પોતાની રીતે ગ્રાહક શોધીને લાવતો હતો। જે ગ્રાહક શોધીને લાવતો હતો તેને આ કટિંગના જ્યુપિટર છે સીઝ કરેલા છે કે ખૂબ જ સસ્તી કિંમતમાં વિધાઉટ ડોક્યુમેન્ટ આપવાના છે, તેવી રીતે આ જ્યુપિટર આપતા હતા। એટલે આ કોઈ પણ જ્યુપિટરમાં કોઈ નંબર પ્લેટ નથી લગાવેલી, કોઈ આરટીઓનું રજિસ્ટ્રેશન નથી થયેલું। આ ઘટનામાં મોડસ ઓપરેન્ડીની વાત કરાય તો 3 આરોપીઓ પૈકી ધર્મદીપસિંહ અને શિવરાજસિંહ ટીવીએસના શોરૂમમાં નોકરી કરતા હતા, જ્યાં તેઓ સેલ્સમેનની સાથે સ્ટોક મેન્ટેન કરવાનું પણ કામ કરતા હતા। ત્યારે શોરૂમ માલિકની જાણ બહાર તેઓ મોપેડ ચોરતા હતા અને આ મોપેડ ગુનાના 3જા આરોપી દિવ્યરાજને આપતા હતા, જે મોપેડ ખરીદવા ઈચ્છુક લોકોને ખૂબ ઓછી કિંમતે મોપેડ વેચતો હતો। આ તરફ અમદાવાદ પોલીસને માહિતી મળી છે કે ટીવીએસ શોરૂમમાંથી ચોરી કરેલું મોપેડ વેચાણ માટે અમુક લોકો લઈ જઈ રહ્યા છે, ત્યારે પોલીસે તેમને પકડી પૂછપરછ કરતા સમગ્ર મામલો ખુલી ગયો છે। માલિક છે શોરૂમમાં, તેમણે 3 આરોપી વિરુદ્ધ ફરિયાદ આપેલ છે। ધર્મદીપ અને શિવરાજ એ બંને સેલ્સમેનની સાથે સ્ટોક મેન્ટેન કરવાનું પણ કામ કરતા હતા, જેથી તે લોકો સ્ટોકમાં બરાબર બતાવતા હતા, પરંતુ અંદરથી ફિઝિકલ સ્ટોક ચેક કરવાનું કામ પણ તેમનું જ હતું। એટલે સ્ટોકમાં તે લોકો બરાબર ક્વોન્ટિટી બતાવતા હતા, પણ ખરેખર તેમાંથી સમયાંતરે એક જ્યુપિટર તે લોકો કાઢતા હતા। સુરતમાં